જો તમે ધોરણ 10th પછી અથવા 12 ગ્રુપ એ અથવા AB પાસ કરીને એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું વિચારી રહ્યા છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે આપણે એસીપીસી એન્જિનિયરિંગ એડમિશન 2026ના રાઉન્ડ 5 વિશે સંપૂર્ણ માહિતી જાણીશું. ઘણા વિદ્યાર્થીઓને પહેલા 4 રાઉન્ડમાં એડમિશન મળ્યું નથી. કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની સીટ કેન્સલ કરી દીધી છે, જ્યારે કેટલાક હજુ પણ વધુ સારી કોલેજ અથવા બ્રાન્ચની રાહ જોઈ રહ્યા છે. આવા તમામ વિદ્યાર્થીઓ માટે આ રાઉન્ડ ખૂબ જ મહત્વનો છે. આ પ્રેઝન્ટેશન મુજબ રાઉન્ડ 1 થી રાઉન્ડ 4 પછી જેટલી પણ ખાલી બેઠકો બચી છે તે તમામ બેઠકો હવે રાઉન્ડ 5માં ઉપલબ્ધ રહેશે. એટલે કે પહેલા કરતાં વધુ કોલેજ અને વધુ બ્રાન્ચમાં એડમિશન મેળવવાની તક મળી શકે છે. ખાસ વાત એ છે કે એસીપીસી દ્વારા યોજાતો આ ડિગ્રી એન્જિનિયરિંગનો અંતિમ સરકારી રાઉન્ડ છે. એટલે કે આ રાઉન્ડ પૂર્ણ થયા પછી એસીપીસી તરફથી અન્ય કોઈ સેન્ટ્રલ રાઉન્ડ યોજાવાનો નથી. તેથી કોઈ પણ વિદ્યાર્થીએ આ તકને સામાન્ય ન સમજવી. જો તમે હજુ સુધી એડમિશન લીધું નથી અથવા અગાઉ મળેલી સીટ રદ કરી છે તો આ તમારા માટે ફરીથી એડમિશન મેળવવાની એક મહત્વપૂર્ણ તક બની શકે છે. પરંતુ તમામ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવું ખૂબ જરૂરી રહેશે. આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જે એસીપીસી, જીટીયુ તથા એડમિશન સંબંધિત ઝડપી અને વિશ્વસનીય અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ,